જય વાળીનાથ ખેંગારભાઈ રબારી તરફથી જય માતાજી। મિત્રો, રબારી સમાજમાં મારા ભુવાઓ અને માતાજી વિશે વિડીયો વાયરલ થયા, એમાં પ્રતિઘાત બી આવતા હોય અને મારા હિતેશુ મારું કુટુંબ પરિવાર મિત્ર એવા એવા બી વિચારો રજૂ કરે છે કે ભાઈ હવે તારે આ બધું શું કામ કરવું પડે, તને ભગવાને રોજી રોટી આપી છે અને તારે આ બધું પડવામાં ક્યાં જરૂર છે। સાહેબ, એવા વિચારો જો આપણા જૂના શહીદોએ, આપણા જૂના રાજકીય નેતાઓએ, આપણા જૂના આંદોલનકારીઓએ જો આવા જ વિચારો કર્યા હોત તો આપણને આઝાદી ન મળી હોત। તમારામાં જે સારા વિચારો છે રજૂ કરો જ, હા, એનો અમલ કરવો ન કરવો ઉપર જઈને વિચારવું ન વિચારવું એમના વિષયની વાત છે। કોઈને આમાંથી એની રોજીરોટી બંધ થતી હોય તો એના વિચારો છે, કોઈની શ્રદ્ધા તૂટતી હોય તો એને મુબારક છે। હું કોઈની શ્રદ્ધા તોડવા નથી માગતો। જો આવા જ વિચારો આપણા રબારી સમાજે રાખ્યા હોત, આપણા વડવાઓએ, તો આપણે ઓનલી ફોર પહેલાં માલ ઢોરવાળા જ હતા। ઘેટા બકરા ગાય ઊંટ ભેંસ જે હોય તે, એ લોકોએ એવો વિચાર કર્યો તો આપણે માલ ઢોર ઘણોય છે તો જમીન શું કરવી છે। સાહેબ, વિચાર એ પણ એક ક્રાંતિકારી હોવા જોઈએ। અત્યારે આધુનિકતા એ જમાનાના વિચારો તમારા ડાયવર્ટ હોવા જ જોઈએ। હા, અત્યારે સુધી આપણો સમાજ ભણેલો નહોતો, અભણ હતો, અભણતા હતી એનામાં। એ લોકોએ ખરેખર માતાજીની આસ્થાએ સારું કાર્ય જ કર્યું છે અને માતાજીની આસ્થાએ લોકો તરી ગયા છે, એમાંથી મને કોઈ કહેવાનો અફસોસ નથી। પણ એ જૂના જે ભગવાન જેવા ભુવાઓ હતા, અત્યારે ઘણા ભગવાન જેવા ભુવાઓ છે જ, જે લૂંટતા નથી, જે ખોટી વહેમ ગાલતા નથી, જે બાધા છોડાવવાના નાળિયેરનો દોડો જ લે છે। આપણા અમુક ભુવાઓ તો બાધા છોડાવવા જવાના 5 થી 10 હજાર રૂપિયા લે છે। અલા ભાઈ, તમે કંઈ એક પગે 12 વર્ષ તપસ્યા કરેલી છે કે તમે કોઈ એમ જ માતાજી કરે? આ 12 વર્ષ સુધી તપસ્યા કરેલો સાધુ પણ હાથ લાંબો કરીને આશીર્વાદ આપે છે, તમારી જેમ ખિસ્સા નથી પડતો। ખરેખર આ વિચારવાવાળી વસ્તુ છે। જો તમે આમાં કંઈ ભુવાજી બનવાનું કંઈ કોલેજ, કંઈ ડિગ્રી, સારું, આ ભુવાજી બનવાનું, આ માતાજીને બદનામ કરવાનું, માતાજીને ખોટા ખોટા વળગાડની જેમ ધૂણવા આવવાનું, હજી વળગાડે ધૂણે ને ભુવોય ધૂણે। હવે આમાં માતાજી વળગાડ સમજવા કે માતાજી સમજવા? આપણે થોડા આમ ગઢબાજમાં છીએ કે નથી છીએ, તમે વિચારી લો કે આ વળગાડવાળા ધૂણે કોણ? જે વળગાડ હોય, આ હોય, તે હોય, એ ધૂણે ને। હવે એ માતાજી પાસે એના ભેળા ધૂણે એટલે એને વળગાડ સમજવો કે માતાજી? આમ બેથી કંઈક અલગ પ્રકાર તો હોવો જોઈએ ને। મહેરબાની કરી અને હજી બી વિચારો, આમાં ખરેખર બહાર નીકળવાની કોશિશ કરો। હા, તમારી શ્રદ્ધા છે, વિશ્વાસ છે, આ માતાજીની જે ટેક ને આસ્થા છે એ જ મુખ્ય છે। જો આપણા માતાજી હાજર ન હોય તો ઘણા ગામોમાં આપણા સમાજ, માલધારી સમાજના 1 કે 2 ઘર જ ખોરડા હોય છે, છતાંય માતાજીની આસ્થાથી એ ભાઈને કોઈ અન્યાય નથી કરતું, એ માતાજીનું પરિબળ છે। હા, તમે માતાજીની આસ્થાએ જાઓ છો, એ તમારી આસ્થા છે, તમારો વિશ્વાસ છે, પણ એને અંધશ્રદ્ધામાં પરિવર્તન કરીને અને તમે ખોટો ડર મગજમાં લઈને ન આવો, માતાજીનો વિશ્વાસ લઈને આવો। મારો તો કહેવાનો પ્રશ્ન આ જ છે કે તમારી શ્રદ્ધા જે છે, વિશ્વાસ છે, એ માતાજીને 10 વખત નમન કરીને પાછા આવો। પાછો આવ્યા પછી માતાજી મારું આમ કરી દે, આ રહ્યું નહીં કરું, આ રહ્યો ડર કાઢી નાખો। આ ભુવાજીઓનું ઊભું કરેલું તૂત છે, મારે તો વિરોધ આનો છે। તમે માતાજીની ફરીથી આસ્થા રાખો, બાધા લઈને આવ્યા પછી ડરો નહીં।
ડરશો જો ડર ગયા વો મર ગયા. આ ભુવાજીનું આ એક ભુવાજીનો આ મેઇન ટાર્ગેટ છે. જો ડર ગયા વો મર ગયા. આપણે માતાજી ક્યારેય મારતા નથી, માતાજી ક્યારેય તમને દુઃખ આપતા નથી. માતાજી ઉપર તમારા ચારે હાથ છે, એનો વિશ્વાસ રાખો. માતાજી ઉપર વિશ્વાસ રાખો, ભુવાઓ ઉપર નહીં. અને બને ત્યાં સુધી આમાંથી બહાર નીકળો. હા, આપણે જે માતાજીનો ધૂપ ધવાડો થતો હોય, દીવા અગરબત્તી આ તે જે બધું કરો, એના ઉપર વિશ્વાસ રાખો. માતાજીને ભુવાજી મજૂરી મોકલે છે. આ તો ભુવાઓ કઈ વિદ્યા ભણ્યા છે તે માતાજી એ કહેતો જ જાય અને એ કહે એટલે પાછા આવે. આમાંથી ટૂંકા વિચારોના વંટોળમાં આવીને અને તમારું મન વ્યાકુળ કર્યા વગર શાંત ચિત્તે ઓમકારના પાઠ ભણી અને સવારમાં વહેલા ઉઠી શ્વાસોશ્વાસની ક્રિયા કરી અને તમે ઉઠજો. તમારી આ ભ્રમણા દૂર થશે. આ કરતો અર્તો ભગવાન છે અને માતાજી આપણે પૂજવા લાયક દેવી છે. એને પૂજવાની, એને કોઈ કહે કે મારા ઘરે આવ્યા માતાજી આવતા નથી. માતાજી એવા નવરા છે કે ભુવોજી કેમ જાય એને. આમાંથી બહાર નીકળો. ખરેખર બહુ વિચારવા જેવી વસ્તુ છે. માતાજીને પૂજો, એમાંથી કાંઈ લેવા દેવા નથી. પણ માતાજીની બાધા નામે ડર મગજમાં કાઢી નાખો. માતાજી ક્યારેય આવું કરતા નથી. મારી માને બદનામ ન કરો. ખાસ મારી બહેનો, દીકરીઓ અને મારી માવડીઓને મારી અરજ છે કે તમે આમાંથી બહાર આવશો તો ઓટોમેટિક પુરુષો બહાર આવશે. આ ખાસ આપણી ભ્રમણા અને ભુવાજીને ન બોલવું એ આપણી જૂની માવડીઓએ શીખવાડ્યું છે. એ માવડીઓને પણ એની વાતો સાંભળ્યા વગર આપણી માતાઓને, આપણી જે માઓ છે જીવતી જાગતી, એને પણ સમજાવો કે ભાઈ આ હવે આ બાધા આવું તેવું બધું કાંઈ છે જ નહીં. અત્યારે આધુનિક જમાનામાં જે સાચું છે એ સ્વીકારો. અને આપણા સમાજને જેમ બને તેમ ભણેલો ગણેલો વર્ગ છે એમાંથી લોકો આગળ આવી અને મિટિંગો કરે, કેમ્પ કરે અને જેટલા સમજે એટલાને સમજાવો. આમાં કોઈ બળજબરી કરવાની નથી. એ ભાઈ થાકીને આવશે. હું તો એક ચેતવવા આવ્યો છું. ચેતી શકો તો સારું છે, નકે મારું કાંઈ જવાનું છે નહીં. હું તો આ રાડ્યો પાડીને અને તમને કહેવા જ આવ્યો છું કે મારી વાત યોગ લાગે તો સ્વીકારો, ન યોગ લાગે તો રહેવા દો. પણ બહેનોને આમાં જાગૃત કરો અને આગળ વધો. મારા વિડીયા અવારનવાર ચાલુ રહેશે. રબારી સમાજ માટે સારું થતું છે એમાં ખેંગારભાઈ ઊભા છે. જય વાળીનાથ, જય માતાજી.